ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે। આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે, તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પૌઢાવર્ચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે, જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી, પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતીક છે। જો કે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે, કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી। છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે, જે આવે છે તે પણ જાય છે। તે જીવનનો ચક્રનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે। વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે, અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે। ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આ। કદીર પીરઝાદા, માજી મેયર, સુરત। વર્ષોની પરંપરાગત આ જે યાત્રા નીકળે છે, એમાં સુરત શહેરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, તાજિયા કમિટી અને બીજા સામાજિક આગેવાનો અહીંયા ગણપતિ વિસર્જન જ્યારે થાય છે ત્યારે હિન્દુ મિલન મંદિરના સૂત્રધાર અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અમરીશ આનંદ મહારાજ જે શ્રીજી લઈને આવે છે, એમનું અમે એક સિમ્બોલિક સ્વાગત કરીએ છીએ, કારણ કે એ શરૂઆત છે યાત્રાની, અને એમની સાથે તમામ ગણેશ ભક્તોનું ગણેશ યાત્રાનું અમે સ્વાગત કરીએ છીએ। અને આ માહોલ વર્ષોનો છે, અહીંયા એકતા છે। એ તાજિયા હોય, ઈદે મિલાદુન્નબી હોય, ગણેશ વિસર્જન હોય કે દિવાળીનો હોળીનો તહેવાર હોય, આ તમામ વખતે હિન્દુ મુસ્લિમ એકતા સુરત શહેરની હંમેશા એક સંપીને રહે છે, અને એના જ એક પ્રતિક રૂપે આપ અમને બધાને જોઈ રહ્યા છો। એમાં માનનીય કમિશનર સાહેબ, ગેહલોત સાહેબનો, પોલીસ તંત્રનો, મેયર સાહેબનો ખૂબ ખૂબ સાથ અમને છે, અને અમારો સાથ એમને છે। ગણેશ વિસર્જન યાત્રા માટે જે આખી કમિટી છે, એ કમિટીને પણ અમે બિરદાવીએ છીએ અને એમનું સ્વાગત કરીએ। आज शुरू से ही एकदम सुबह से ही अलग अलग 20 जितने हमारे कृत्रिम तालाब और 3 जितने हमारे जो कुदरती ओवारा में विसर्जन की प्रक्रिया स्टार्ट हो गई है। हम लोग अभी हजीरा और सब बाकी जगह विजिट करके आए। पूरे शहर के सभी मार्गों पर जो भगवान गणेश जी की यात्रा निकल रही है, लोग धूमधाम से यात्रा निकाल के विसर्जन की प्रक्रिया पूरी कर रहे हैं। हमारी पूरी पुलिस की टीम ड्रोन कैमरा से, CCTV कैमरा से और हमारे पूरे छतों के ऊपर डिप्लॉयड है, अलग अलग अंदर गलियों में डिप्लॉयड है, रोड ऊपर डिप्लॉयड है। और अच्छी सी प्रक्रिया को पूरा कराने के लिए सुबह से ही हम लोग सभी जितने भी पंडाल हैं उनको हम लोगों ने रिक्वेस्ट किया कि बारिश का समय है, हैवी बारिश का फोरकास्ट भी है, तो आप लोग समय सर निकले। तो आज वही पूरा माहौल हम लोग देख रहे हैं। पूरे रोड के ऊपर जो हर जगह बच्चे हैं, बहनें हैं, बुजुर्ग हैं, सभी लोग जो इस यात्रा में जुड़े हुए हैं, और पूरी प्रक्रिया अच्छे से हम लोग पूर्ण करेंगे, ऐसा हमें पूरा विश्वास है। लोगों को क्या मैसेज है जो गणपति लेके जा रहे हैं उनके लिए, जो कोई मतलब बरसात में दुर्घटना ना हो उसके लिए? हमें जितने भी लोग हमारे जो भक्त लोग हैं जो विसर्जन में जा रहे हैं, उनको हम लोगों ने सभी से अपील किया है जो है कि आप पुलिस को साथ सहकार करते जाएं, ट्रैफिक पुलिस को जो कोऑपरेट करें, और जो पुलिस की सूचनाएं हैं उसका पालन करें। आप अच्छे से माहौल में पूरी प्रक्रिया पूर्ण करें, ऐसी पूरी हम लोगों ने व्यवस्था भी किया हुआ है जो है। भाई इतने एक आप जितने जल्दी निकले उतनी जल्दी ये प्रक्रिया हम लोग पूर्ण करें।